નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આપનું ભવિષ્ય બહારથી ઉછીના લીધેલા જ્ઞાન પર નહીં પણ સ્વતંત્ર વિચારવાની આપની ક્ષમતા, સખત પરિશ્રમ પર અવલંબે છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 26/1/2026 સોમવાર, મહાસુદ આઠમ તિથિ છે 21-18 સુધી. અશ્વિની નક્ષત્ર છે 12 અને 32 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 10 અને 16 સુધી છે અને માં ખોડિયાર જયંતિ છે આજે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અલકાબેન છે. અલકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા વિશે પૂછવાનું છે. મારા બાબાની 24/8/97. જી. સમય કયો છે? સમય સવાર 6:45. અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાનું ભરૂચ વાત કરેલી છે તો શું થશે? અને શરીરમાં ગુસ્સો બહુ છે. જો સ્વભાવમાં એમનો ગુસ્સો છે એ વાત તમે કરો છો તો એના માટે એ નિયંત્રણમાં પણ આવશે, આગળ જતાં પરિસ્થિતિ પણ સુધરશે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. અને આગળ એનું ભવિષ્ય પણ સારું છે. તો એના ગુસ્સા માટે અને આગળ એના ભવિષ્ય માટે જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું જાપ કરે ને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને એને ભવિષ્યમાં પણ આગળ કોઈ સારી તકો મળશે, કારકિર્દીમાં સારી તકો મળે તેવું બની શકે, કંઈ નવું જાણવા મળે, શીખવા મળે, સ્વભાવમાં પણ સારા પરિવર્તન આવે, એને કારણે પણ દરેક જગ્યાએ સારા સંબંધોનો વિકાસ થાય તેવું બની શકે. માટે આ પ્રકારની ભક્તિ કરો. 2026 મધ્યમ છે એટલે ધીરે ધીરે પ્રયત્ન કરશો તો આગળ જતાં એને ફાયદો થાય તેવું બની શકે. જી. વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. જન્મનો સમય? સાંજના 7 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? ચેમ્બર ગોધરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હું સરકારી દુકાન ચલાવું છું, એ આ વર્ષે કેવું જશે? જો તમારું આ વર્ષ તો એકંદરે સારું જાય તેવું લાગી રહ્યું છે. એમાં પણ તમારા કામકાજમાં તમે મહેનત કરો, કોઈ પણ અધૂરા રહેતા કામ કે અટકેલા કામ અંગે તમે યોગ્ય આયોજન માર્ગદર્શન સાથે પ્રયત્ન કરો ખોટી ઉતાવળ રગિયાટ વગર, તો એ પણ કામ સારી રીતે સંપન્ન થાય તેવું બની શકે અથવા કામ આગળ ચાલી શકે. એટલે નસીબ થોડુંક તમારા કામકાજને સાથ આપે તેવું બને એટલે યોગ્ય રીતે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. એટલે 2026 થોડું આશાસ્પદ દેખાઈ રહ્યું છે, એટલે એ રીતે વિચારી પ્રયત્ન કરવા અને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને પ્રાર્થના કરો, એ વસ્તુ અગત્યની છે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ.
તમને વિચારો વધુ આવે. કઈ ને કઈ બાબતે આજે વિચારો તમારા માનસિક સ્થિતિ પર વધુ અસર કરે તેવું બને. વાતચીત કરવામાં પણ શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈ ગેરવ્યાજબી વાત ન થાય કે કોઈ જગ્યાએ દ્વિધા ઊભી ન થાય તેનું ધ્યાન રહી શકે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ દેખાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે. નાના નાના કામ પણ તમને વધુ વ્યસ્ત કરી દે તેવું બની શકે, પરંતુ વ્યસ્તમાં પણ તમારા કામ વ્યવસ્થિત રીતે પણ થઈ શકે, માટે યોગ્ય આયોજન કરવું પણ હિતાવહ છે. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. સહકાર આપવાની ઈચ્છા, તત્પરતા આજે તમે વધુ દાખવો તેવું પણ બને. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી પણ આજે વધુ જોવા મળે તેવું બની શકે. મિથુન રાશિ. આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. ઉત્સાહ એકંદરે તમારામાં સારો જોવા મળે. કામકાજમાં, વ્યવસાયમાં પણ કોઈ નવીન તક, સારી તક દેખાય તેવું બનવા જેવું છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અલકાબેન છે. અલકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાયેલા છે, પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જીનેન્દ્રબેન. જય જીનેન્દ્ર. જન્મ તારીખ છે 28/5/1958. સમય? જન્મનો સમય સવારે 6 વાગે, ધંધુકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બસ હવેની લાઈફ મારી કેવી છે? જી, જો હવેની આગળની લાઈફ વિશે તમે જે પ્રશ્ન કર્યો છે તો એટલું તો કહેવાય કે 2026 તો અનુકૂળ છે, એટલે તમે એવી કોઈ ચિંતા ના કરો. આગળ પણ 27 પણ થોડી અનુકૂળતા હશે, એટલે જ્યાં જ્યાં દ્વિધા દેખાય ત્યાં એનું માર્ગદર્શન લઈ દ્વિધાને લગતું અને તમે એનું નિરાકરણ કરશો તો પરિસ્થિતિ પણ સારી રહેશે. કોઈ મોટી ચિંતા તમે ના કરો, ખોટા વિચાર ના કરો. તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને ધાર્મિક પુસ્તકનું વાંચન થોડો સમય કેળવવો એ વધુ અગત્યનું છે. એટલે એ વાંચનથી પણ તમારા મનને શાંતિ, વિચારોને નવી ગતિ મળે તેવું બની શકે. માટે તમે થોડુંક ધાર્મિક વાંચન કરો અને જે પણ ભગવાનને ભક્તિ કરતા એ કરો. આગળ ભવિષ્ય એકંદરે સારું છે. જ્યારે વધુ દ્વિધા જેવું જણાય, મન મૂંઝાય, તો પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે ઈચ્છનીય છે. કમુબેન જોડાઈ ગયા છે. કમુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/12/86. સમય જન્મનો? રાત્રે 8 વાગે. અને સ્થળ કયું છે? મારું સુરત છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારા દીકરા માટે પૂછવાનું છે. એના લગ્ન નો પૂછવાનું છે ને એને આગળ એનું ભવિષ્ય કેવું રહેશે. જી, જો એના લગ્ન યોગ તો અત્યારે 2026માં સારા ચાલે છે, એટલે પ્રયત્ન કરો. 2027 મધ્યમ છે અને 28-29 પણ 2000ની સાલના સારા છે. એટલે તમે કોઈ પણ ચિંતા કર્યા વગર કોઈ સારા પાત્ર સાથે વિચારો અનુકૂળ આવે તે રીતે આગળ વધો, એ વસ્તુ અગત્યની છે. એટલે ખોટો રઘવાટ રાખ્યા વગર
પાત્ર સાથે મિલન મુલાકાત ગોઠવો, વડીલો કે હિતેચ્છને મધ્યસ્થી રાખો તો વાત આગળ સારી રીતે વધશે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ અગત્યનું છે. તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, જેવી અનુકૂળતા, શુક્રવારના દિવસે એક નંગ કપૂરની ગોટી ત્યાં શંકર ભગવાનના મંદિરે શિવલિંગ પાસે જે ચીજ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ મૂકી ભગવાનને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય છે. અન્ય ઉપસ્થિત દેવદેવીને ત્યાં પ્રાર્થના કરી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરો જેથી કરીને જે હાલમાં લગ્નયોગ ચાલુ છે અને આગળ આવી રહ્યો છે સારો, એમાં કોઈ સારા પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ બને. કોઈ વિચારો અથવા વાતો અથવા કોઈ પ્રસંગોને કારણે તમે થોડાક વધુ લાગણીશીલ બનો તેવું બની શકે. જૂના સ્મરણો પણ કોઈ પ્રસંગોપાત વાતચીતમાં કે મુલાકાતમાં તાજા થાય તેવું બનવા જોગ છે. તમારા કામકાજમાં તમને સહયોગ સારો મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે. કંઈક ને કંઈક વિચારોને કારણે તમે માનસિક દ્વિધામાં રહો તેવું બને. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી પણ ઈચ્છનીય છે. આજે તમારામાં ધીરજનો અભાવ વધુ રહે, જેને કારણે ક્યાંક ઉશ્કેરાટ કે ક્યાંક રઘવાટ આવી શકે. માટે થોડીક આ બાબતે પણ તકેદારી રાખો એ વધુ ઈચ્છનીય બને છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં એટલે કે વિચારોમાં, કામકાજમાં વધુ દેખાય તેવું બની શકે. સાહસ વૃત્તિને કારણે કોઈ જગ્યાએ દ્વિધા અથવા ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય, તમે તેમાં યોગદાન આપો તેવું પણ બની શકે અને યોગદાનથી તમે ખુશી પણ અનુભવો તેવું પણ બનવા જોગ છે. સહકર્મીને સહયોગ આપો, માર્ગદર્શન આપો કે કંઈ પણ રીતે પ્રોત્સાહન આપો તેવો પણ પ્રસંગ બની શકે તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં સમય છે વધુ એક બ્રેકનો. લઈએ બ્રેક.